હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા મજામાં? આજે જે છે એ આપણે જે છે બેટા કઈ વસ્તુ જે છે એ સ્ટાર્ટ કરી રહ્યા છે. જે લોકો મારી જોડે કન્ટિન્યુઅસ જે છે એ વિડીયો જોઈ રહ્યા છે એમને બધાને ખ્યાલ જે છે કે આપણે કયો વિડીયો જોઈ રહ્યા છે બેટા, તો કે ચેપ્ટર નંબર જે 8 જે છે, ચેપ્ટર નંબર તમારું જે 8 જે છે, જેની અંદર તમને કોર્સ વિશે જે છે જેની સંપૂર્ણ માહિતી જે છે એ આપેલી છે બેટા. તો એ વિડીયોને જે છે એ આપણે કન્ટિન્યુ કરીએ છીએ બેટા. પણ જે લોકો આ ચેનલની અંદર બેટા નવા છે એ લોકો જે છે એ ફરી એક વખત રિપીટ કરું છું બેટા, ચેપ્ટર નંબર તમારું છે 8 જે છે કોર્સ, એના વિશેની જે છે એ માહિતી જે છે અત્યારે હાલ ચાલી રહી છે કે જેની અંદર આપણે ઓલરેડી આદિકોષ કેન્દ્રિત કોષ જે છે એ જે છે આપણે ભણવાનું શરૂ કરી દીધેલું છે બેટા. તો આજના લેક્ચરની અંદર આદિકોષ કેન્દ્રિત કોષ જે છે જેની અંદર જસ્ટ આપણે આજે ડાયાગ્રામ જોવાના છે બેટા. અને એ ડાયાગ્રામ ઉપરથી કઈ કઈ વસ્તુ આપણને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે એના વિશેની માહિતી જે છે આપણે મેળવવાના છીએ બેટા. રાઈટ, તો પહેલા ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન, જેથી કરીને ડાયરેક્ટ કોન્સેપ્ટ જે છે તમારા એનસીઈઆરટીના જે છે તમારા ક્લિયર થશે બેટા. એનસીઈઆરટી ક્લિયર જેવા તમારા કોન્સેપ્ટ થશે એટલે જોડે જોડે તમારી નીટ એક્ઝામ જે છે એ પણ તમારી જે છે એ ક્લિયર થશે. રાઈટ, તો વેલકમ અગેન બેટા. જે લોકો મારી જોડે અમારી સાથે ઓલરેડી જોડાયેલા છે એના માટે વેલકમ અગેન, અને જે લોકો આ ચેનલ ઉપર નવા છે એનું મોસ્ટ વેલકમ છે ડેલ્ટા ઈ હબ ચેનલ ઉપર. તો હું પાયલ મેમ તમારા માટે જે છે એ આજે જે છે એ ટોપિક લઈને આવી છું બેટા, જેનું નામ છે આદિકોષ કેન્દ્રિત કોષ, જેની આપણે જસ્ટ આજે આપણે શું વાત કરવાની છે બેટા, તો કે ડાયાગ્રામ જે છે એના વિશેની આપણે માહિતી મેળવવાના છે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર બેટા શરૂ કરીએ છીએ બેટા આજનો જે ટોપિક જે છે, જેનું નામ તમને આપેલું છે બેટા, અગેન રિવાઇઝ કરીએ છીએ બેટા, જેનું નામ તમને આપેલું છે બેટા એક જ મિનિટ બેટા, જેનું તમને નામ, ચલો સેન્ટરમાં લખીએ કારણ કે એક જ ડાયાગ્રામ આપણે જોવાની છે બેટા આજે. એટલે આદિ કોષ કેન્દ્રી કોષ, જેમાં ફક્ત ને ફક્ત આજે જે છે એ આપણે કોની વાત કરવાના છે બેટા, તો કે ડાયાગ્રામની આપણે વાત કરવાના છીએ. તો જોઈએ બેટા ડાયાગ્રામની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, શું નામ આપેલું છે બેટા, આદિકોષ કેન્દ્રિત કોષ. હવે એક વસ્તુ તમે સમજો, ફોર એક્ઝામ્પલ તમારી સ્કૂલની અંદર આ ટોપિક જે છે એ પૂછાયેલો છે, એ છે આદિકોષ કેન્દ્રિત કોષ. આટલો બધો ટોપિક કેવી રીતે યાદ રાખીશું બેટા? તો સિમ્પલ, કોઈ ગભરાવાની જરૂર નથી, શાંતિથી સમજો બેટા કે આદિકોષ કેન્દ્રિત કોષને મેનલી આપણે ઇઝી થાય સમજવા માટે, એટલા માટે આપણે એને 3 પાર્ટમાં જે છે એ ડિવાઈડ કરીશું બેટા. કેટલા પાર્ટમાં બેટા? 3 પાર્ટની અંદર ડિવાઈડ કરીશું. અને આ 3 પાર્ટની અંદર શાંતિથી સમજો બેટા કે આ 3 પાર્ટની અંદર પહેલો જે પાર્ટ જે છે ઇઝી થાય એટલા માટે રાઈટ, તો જેની અંદર તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, પહેલી વસ્તુ તમારે એકદમ ઇઝી થાય એટલા માટે ખાસ યાદ રાખજો બેટા કે એની અંદર ફર્સ્ટ પાર્ટ આવે છે એ છે કોષીય આવરણ. શું લખશું બેટા આપણે? કોષીય આવરણ. હમણાં ડાયાગ્રામ સાથે આપણે સમજીએ છીએ બેટા, કોઈ જ ગભરાવાની જરૂર નથી. પહેલો ભાગ શું છે બેટા? કોષીય આવરણ. ત્યારબાદ સેકન્ડ જે તમારે પાર્ટ યાદ રાખવાનું છે બેટા, એ છે કોષની અંદર આવેલી રચના. એટલે આપણે લખીએ છીએ શું? ઇઝી થાય એટલા માટે બેટા, તો એના માટે લખીએ છીએ આપણે કોષીય રચના. કઈ વસ્તુ બેટા? કોષીય રચના. અને ત્રીજી વસ્તુ, જેમ અહીંયા આપણે કોષીય આવરણ એટલે સૌથી બહારની બાજુ આપણે કયા કયા આવરણ જોવા મળે છે એના વિશે ડિસ્કસ કરીશું. ત્યારબાદ કોષની અંદરની બાજુએ કઈ કઈ રચના જોવા મળે છે એના વિશે આપણે માહિતી મેળવીશું બેટા. અને ત્યારબાદ જે તમને યાદ રાખવાનું છે બેટા, એ છે કોષીય સપાટીય રચના. શબ્દ સમજો બેટા, કોષીય સપાટીમય રચના એટલે કોષની સપાટી પર કઈ કઈ રચના જોવા મળે છે બેટા, એના વિશેની જે છે એ માહિતી આપણે મેળવવાની છે. તો મેનલી અગેન બેટા આપણે જોઈએ છીએ બેટા, તો મેનલી કેટલા પાર્ટમાં ડિવાઈડ છે બેટા, તો કે મેનલી જે છે એ કેટલા પાર્ટમાં બેટા, તો કે 3 પાર્ટમાં ડિવાઈડ છે. જેમાં પહેલી રચના આપણે ડિસ્કસ કર્યું એ છે કોષીય આવરણ. કોષની ફરતે કયા કયા આવરણ આવેલા છે એ હમણાં જોઈએ છે બેટા. ત્યારબાદ જે છે તમારે યાદ રાખવાનું છે એ છે કોષીય રચના એટલે કોષની અંદર આવેલી રચના. કારણ કે કોષ કેન્દ્ર તો છે નહીં, કોષીય અંગિકા નથી, તો એની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળશે એના વિશેની આપણે માહિતી મેળવવાના છીએ. અને ત્યારબાદ જે તમારે યાદ રાખવાનું છે બેટા, એ છે કોષની સપાટી પર આવેલી રચના. તો મેનલી
આરામથી 3 પાર્ટમાં જે છે એ વિભાજિત થશે બેટા. તો જોવું જોઈએ કે ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવા જઈએ તો અગેન બેટા અહીંયા હું હેડિંગ કરીને રાખું છું. કોષનું નામ શું છે બેટા? તો કે આદિ કોષ કેન્દ્રી કોષ, રાઈટ. તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર મેં તમને હમણાં જ કીધું એમ કે એની અંદર આપણને કઈ વસ્તુ આપણને જોવા મળશે બેટા? તો કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર 3 મુખ્ય રચના જોવા મળે છે. જોજો બેટા, જેમાં પહેલું આવરણ તમારે યાદ રાખવાનું છે, જે સૌથી બહારની બાજુએ આવેલું આવરણ. શું લખવાનું છે બેટા? સૌથી બહારની બાજુએ આવેલું આવરણ. ત્યારબાદ ખાસ યાદ રાખજો બેટા કે કોષની જે સૌથી બહારની બાજુએ આવેલું આવરણ જે છે ને, કોષીય આવરણ, એને મેનલી 3 આવરણમાં વિભાજિત કરેલું છે. કેટલા આવરણ બેટા? તો કે 3 આવરણ જે છે એની અંદર જે છે એ વિભાજિત કરેલું છે. ખાસ યાદ રાખજો બેટા, મેનલી કેટલા ભાગમાં? તો કે 3 આવરણમાં વિભાજિત કરેલું છે. જુઓ, 1 બાય 1 જે છે બેટા આને હું નામકરણ આપતી જાઉં છું, જેથી કરીને તમને બધી વસ્તુ ક્લિયર થાય. તો જે ફર્સ્ટ આવરણ સૌથી બહારની બાજુએ આવેલું છે, સૌથી બહારની બાજુએ આવેલું છે બેટા, એ આવરણને કહેવામાં આવે છે, એક જ મિનિટ બેટા, એને કહેવામાં આવે છે બેટા ગ્લાયકો શું કહેવામાં આવે છે બેટા? ગ્લાયકોકેલિક્સ. સૌથી બહારની બાજુએ આવેલું આવરણ, જેને શું કહેવામાં આવે છે બેટા? ગ્લાયકોકેલિક્સ કહેવામાં આવે છે. જોઈએ આગળ બેટા. ત્યારબાદ જે છે એની અંદર આપણને સેકન્ડ જે છે એ આવરણ જે છે એ જોવા મળે છે, રાઈટ. તો સેકન્ડ જોઈએ બેટા, તો સેકન્ડની અંદર ચલો કલર ચેન્જ કરીએ જેથી કરીને તમને જે છે એ વ્યવસ્થિત સમજાય. તો સેકન્ડ જે આવરણ જે છે બેટા, એ સેકન્ડ આવરણ જે છે એ કયું આવરણ છે? ફાઇન. જોઈએ તો સેકન્ડ આવરણ જે છે જેનું તમને નામ શું આપેલું છે? ચલો આને બી આપણે નામ આપી દઈએ જેથી કરીને આપણે 1 બાય 1 જે છે એ ક્લિયર થાય. તો પહેલું સૌથી બહારની બાજુ આવેલું ગ્લાયકોકેલિક્સ. સેકન્ડ તમને જે આપેલું છે બેટા, જેનું નામ આપેલું છે બેટા કોષ દિવાલ. શું આપેલું છે બેટા? કોષ દિવાલ જે છે એ આપેલું છે. ત્યારબાદ જે તમને થર્ડ લેયર તમને જોવા મળે છે બેટા, થર્ડ આવરણ, એ પણ આપણે જોઈ લઈએ બેટા. તો થર્ડ આવરણ જે છે, ત્રીજું આવરણ બેટા, આ જે ત્રીજું આવરણ જે છે જેને કહેવામાં આવે છે બરાબર, જેને કહેવામાં આવે છે બેટા કોષ રસ સ્તર. શું કહેવામાં આવે છે બેટા? કોષ રસ સ્તર કહેવામાં આવે છે. તો અગેન સૌથી બહારની બાજુએ આવેલું આવરણ જેને ગ્લાયકોકેલિક્સ કહેવામાં આવે છે, ત્યારબાદ સેકન્ડ લેયર જેને કોષ દિવાલ કહેવામાં આવે છે, અને ત્રીજું જે આવરણ જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? કોષ રસ સ્તર કહેવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં તમને કીધું ને કે મેનલી 3 ભાગમાં, એમાં પહેલો પાર્ટ જે છે એ આપણે કમ્પ્લીટ કર્યો બેટા, જેનું નામ જે છે એ આપણે શું કહીએ છીએ બેટા? તો ખાસ યાદ રાખજો કે આ જે ભાગ જે છે જેને કહેવામાં આવે છે બેટા કોષીય રચના, કે જે સૌથી બહારની બાજુએ જોવા મળે તો કોષીય આવરણ જે છે એ તમને જોવા મળશે. આઈ હોપ કે તમને બધી વસ્તુ ક્લિયર થાય છે બેટા. ત્યારબાદ યાદ કરો જોઈએ કે કોષની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે બેટા. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા ખાસ યાદ રાખજો કે આની અંદર જે છે એ તમને કઈ વસ્તુ જોવા મળશે? તો કે અંદરની બાજુએ આવી એક ગૂંચળામય રચના જોવા મળશે, બરાબર. અંદરની બાજુએ આવી એક ગૂંચળામય રચના જોવા મળશે બેટા. આ જે ગૂંચળામય રચના જે છે, જુઓ છો બેટા, આ જે ગૂંચળામય રચના જે છે જેને કહેવામાં આવે છે જીનોમિક ડીએનએ. ચલો નામકરણ કરીએ બેટા. તો આને શું કહેવામાં આવે છે? ખાસ યાદ રાખજો, આને કહેવામાં આવે છે જીનોમિક ડીએનએ. જો તમારે જીનોમિક શબ્દ ન વાપરવો હોય બેટા, તો આના સિવાયનું તમે શબ્દ વાપરી શકો બેટા આનુવંશિક દ્રવ્ય. કયો શબ્દ વાપરી શકીએ બેટા? આનુવંશિક દ્રવ્ય. અને જો હજી તમે બીજી કોઈ રેફરન્સ બુક યુઝ કરશો બેટા, તો એની અંદર જે છે એ તમને કયો શબ્દ આપેલો હશે બેટા? તો કે ન્યુક્લિયોઇડ શબ્દ ન્યુક્લિયોઇડ શબ્દ જે છે એ તમને જોવા મળશે.
શું જોવા મળશે બેટા? ન્યુક્લિયોઇડ શબ્દ જે છે એ તમને જોવા મળશે. ચલો આટલી વસ્તુ ક્લિયર. અને આ ન્યુક્લિયોઇડ જે છે જેને આપણે કોના તરીકે કન્સિડર કરીશું બેટા? તો કે ડીએનએ તરીકે કન્સિડર કરીશું. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આજે ડીએનએ જે છે જેને મુખ્ય ડીએનએ જે છે એ મુખ્ય આનુવંશિક દ્રવ્ય તરીકે કન્સિડર કરવામાં આવે છે. એક વસ્તુ વિચારો બેટા કે અગર આને મુખ્ય આનુવંશિક દ્રવ્ય કીધેલું છે તો એનો મતલબ એવો છે કે આની અંદર જે છે એ તમને વધારાનું બીજું પણ કોઈ ડીએનએ જોવા મળતું હશે બેટા. કઈ વસ્તુ જોવા મળતી હશે બેટા? વધારાનું બીજી કોઈ ડીએનએ. તો જોવો જોઈએ આને ઇઝી થાય એટલા માટે બાજુમાં જ ડ્રો કરું છું બેટા. તો ખાસ યાદ રાખજો, જો એ 2 સર્કલ ડ્રો કરું છું બેટા. કેટલા સર્કલ ડ્રો કરેલ છે બેટા? 2 સર્કલ જે છે એ ડ્રો કરેલા છે. તો એનો ક્લિયર કટ મતલબ છે બેટા કે આ જે રચના જે છે, જુઓ આને બી આપણે નામકરણ કરીએ બેટા. તો નામકરણની અંદર ફાઇન. તો નામકરણની અંદર ખાસ યાદ રાખજો આ જે રચના જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? તો કે એને કહેવામાં આવે છે પ્લાઝમિડ. શું કહેવામાં આવે છે બેટા? તો કે પ્લાઝમિડ જે છે એ કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને પ્લાઝમિડ શું છે તો ખાસ યાદ રાખજો બેટા તો કે બેક્ટેરિયામાં, કોની અંદર બેટા? બેક્ટેરિયામાં કે જે ડબલ સ્ટ્રેન્ડેડ, જોજો બેટા આ એક શૃંખલા, આ બીજી શૃંખલા, એટલે બેવડી શૃંખલામય રચના જોવા મળશે. પણ યાદ રાખજો એનો આપણે શેપ જોઈએ બેટા તો કેવું જોવા મળશે બેટા? તો કે ડબલ સ્ટ્રેન્ડેડ વલયાકાર. વલયાકારનો મતલબ તમે જોઈ શકો છો બેટા. અહીંયા કેવી રીતના તમને જોવા મળશે બેટા? ગોળાકાર રચના જોવા મળે છે. કેવી રીતના જોવા મળે છે? ગોળાકાર, એટલે ડબલ સ્ટ્રેન્ડેડ બટ કેવું? વલયાકાર ડીએનએ જે છે એ તમને જોવા મળે છે. ચલો, તો આઈ હોપ કે તમને આ વસ્તુ જે છે એ સમજાયેલી હશે બેટા. ફર્સ્ટ તમને કોષીય અંદરની બાજુ તમને શું જોવા મળશે બેટા? જીનોમિક ડીએનએ તમને જોવા મળશે. ત્યારબાદ તમને શું જોવા મળશે બેટા? પ્લાઝમિડ જે છે એ તમને જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો આના સિવાયનું તમને આ બંને સિવાયનું બીજી કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો ખાસ યાદ રાખજો કે કોષરસ સ્તરની એકદમ નજીક, જોજો એનસીઆરટી મેન્શન કરીને કહે છે બેટા કે કોષ રસ સ્તર એની એકદમ નજીક જે છે એ તમને એક રચના જોવા મળે છે બેટા. આ રચનાનું નામ આપેલું છે જેને કહેવામાં આવે છે બેટા રિબોઝોમ. શું કહેવામાં આવે છે બેટા? રિબોઝોમ્સ જે છે એ કહેવામાં આવે છે. અગેન રિવાઇઝ કરો છો બેટા. કોની નજીક? તો કે કોષ રસ સ્તરની નજીક આવેલ જે રચના જે છે જેને રિબોઝોમ જે છે એ કહેવામાં આવે છે. આઈ હોપ કે તમને બધાને સમજાતું હશે બેટા. ચલો આના સિવાયનું હવે એક વસ્તુ તમે સમજો કે બેક્ટેરિયાની અંદર એક તો શ્વસન છે, ઉત્સર્જન જે છે, પાચન છે, આ બધી વસ્તુ કરવા માટે ભગવાને કંઈક તો વસ્તુ આપવી પડશે નહીં? તો ભગવાને કીધું કે જા બેક્ટેરિયા હું તને એક વરદાન આપું છું, પણ એ વરદાન જે છે એ તારે સંભાળીને રાખવું પડશે. કારણ કે બધા જ પ્રકારની પ્રક્રિયા, કોષ વિભાજન છે, કોષીય પાચન છે, શ્વસન છે, બધી જ વસ્તુ એ વરદાન સ્વરૂપે જે આની પાસે મળેલું છે ને એ સંભાળે છે. તો સમજીએ બેટા કે એ વરદાન જે છે એ કયું વરદાન છે. તો થોડું અહીંયા જે છે એ આપણે એક જ મિનિટ ફાઇન. અત્યારે બેટા એક વસ્તુ તમે સમજો કે જે કોષરસ સ્તર જે છે, કોષરસ સ્તર બેટા, આ કોષરસ સ્તરમાંથી એક તમને અહીંયા ઉદ્ભવતી રચના જોવા મળે છે. કઈ જગ્યાએ બેટા? કોષરસ સ્તર એમાંથી ઉદ્ભવતી રચના. હજી રિપીટ કરું છું બેટા, કોષરસ સ્તર જે છે એમાંથી ઉદ્ભવતી રચના કે જે કઈ જગ્યાએ વળે છે બેટા? તો કે કોષની અંદરની બાજુ વળતી તમને જોવા મળે છે. તો કોષની અંદરની બાજુએ જે વળતી રચના જે છે, જે ભગવાને મેં તમને કીધું ને કે વરદાન સ્વરૂપે મળેલું છે કે જા બેક્ટેરિયા જી લે અપની જિંદગી, કે બધી જ વસ્તુ જે છે આ એક તમને જે છે રચના જે છે એના દ્વારા થશે. તો એનું નામ છે બેટા જેને કહેવામાં આવે છે મેઝોઝોમ્સ. શું કહેવામાં આવે છે બેટા? મેઝોઝોમ્સ જે છે એ કહેવામાં આવે છે. તો આઈ હોપ કે તમને આ વસ્તુ જે છે એ 1 by 1 સમજાતી હશે બેટા. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જે કોષની અંદર તમને જોવા મળે છે, પર્ટિક્યુલર બેક્ટેરિયલ કોષની અંદર તમને જોવા મળે છે બેટા, એ રચનાનું નામ છે. જોવું છે બેટા કે અહીંયા જે છે, ચલો આને બી
વ્યવસ્થિત એક આપણે શેપમાં ડ્રો કરીએ, જેથી કરીને તમે ડાયાગ્રામ જો ડ્રો કરવી હોય તો તમે ડાયાગ્રામ ડ્રો કરી શકો. તો આ રીતે જે છે બેટા એની અંદર જે છે જે રચના જોવા મળે છે એ રચનાનું નામ છે એ છે સૂક્ષ્મકાય રચના. રાઈટ. તો આજે મેં રચના ડ્રો કરી બેટા, એ રચનાને શું કહેવામાં આવે છે? ખાસ યાદ રાખજો, આને કહેવામાં આવે છે સૂક્ષ્મકાય રચનાઓ. ચલો, આટલી વસ્તુ ક્લિયર બધાને? રાઈટ. ડાયાગ્રામ જે છે એ વ્યવસ્થિત જોઈ લેજો, જેથી કરીને તમારા એક બી માર્ક જે છે એ નીટ એક્ઝામની અંદર જે છે એ તમારા જાય નહીં બેટા. ચલો, આના સિવાયનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા જોવો જોઈએ કે બેક્ટેરિયાની અંદર એક વિશેષ પ્રકારની જે છે એ રચના તમને જોવા મળે છે. તો મેં જે આજે સ્ટ્રેન્ડ ડ્રો કરીને બેટા, આ સ્ટ્રેન્ડનું નામ છે એ છે mRNA. શું કહેવામાં આવે છે બેટા? આને mRNA જે છે એ કહેવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજો બેટા કે આ જે સ્ટ્રેન્ડ જે છે જેની ઉપર ઘણી બધી સંખ્યામાં ઘણા બધા જે છે એ કોની હાજરી જોવા મળે છે બેટા? તો કે આજે હું ડ્રો કરું છું ને બેટા, એ રિબોઝોમ છે. શું છે બેટા? ચલો, એ બી આપણે કહી દઈએ છીએ બેટા કે આજે રચના જે છે એને શું કહેવામાં આવે છે બેટા? તો કે રિબોઝોમ્સ કહેવામાં આવે છે. આવી રચના શા માટે ડ્રો કરેલી છે એ આપણે આગળ ડિટેલમાં વ્યવસ્થિત સારી રીતે સમજીશું, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આજે તમે જોઈ શકો છો mRNA કેટલા છે? એક જ છે. પણ કેવી રચના છે બેટા? એકલ શૃંખલામય રચના છે. કેવી રચના છે બેટા? એકલ શૃંખલામય રચના છે, એટલે સિંગલ સ્ટ્રેન્ડેડ છે. કેવી રચના છે બેટા? સિંગલ સ્ટ્રેન્ડેડ છે. અને એની ઉપર તમે જોઈ શકો છો કે ઘણા બધા શું જોવા મળે છે અહીંયા? તો કે રિબોઝોમ જે છે એ તમને જોવા મળે છે. શું જોવા મળે છે? રિબોઝોમ જે છે એ જોવા મળે છે. તો આજે રચના જે બની બેટા, આજે રચના જે બની, બરાબર, mRNA, એની ઉપર ઘણા બધા રિબોઝોમ, જેને કહેવામાં આવે છે બેટા પોલિઝોમ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પોલિઝોમ્સ. અથવા તો એને શું કહેવામાં આવે છે? અથવા તો એને કહેવામાં આવે છે બેટા પોલીરિબોઝોમ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પોલીરિબોઝોમ્સ જે છે એ કહેવામાં આવે છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે પહેલી આપણે એક રચના કમ્પ્લીટ કરી એ છે કોષીય આવરણ. રાઈટ. ત્યારબાદ જે આપણે ડિસ્કસ કર્યું બેટા એ છે કોષની અંદર આવેલી રચના. તો યાદ કરો, હવે હજી એક પાર્ટ બાકી રહ્યો બેટા, અને એ પાર્ટનું નામ છે કોષીય સપાટી ઉપર જોવા મળતી રચના. રાઈટ. તો કોષીય સપાટી ઉપર જે જોવા મળતી રચના જે છે એ ખાસ યાદ રાખજો બેટા, અહીંયા ડ્રો કરું છું બેટા. ચલો, તો હાલ તમે બેટા આની અંદર જોઈ શકો છો રચનાની અંદર. ચલો, ડાર્ક બ્લુ લઈએ જેથી કરીને આપણને પ્રોપર દેખાય. ચલો, તો તમે હાલ તમે જોઈ શકો છો કઈ જગ્યાએથી બેટા? તો સમજો કે આ જે કોષ દિવાલ છે ને, આ જે કોષ દિવાલ જે છે, આ કોષ દિવાલમાંથી ઉદ્ભવતી રચના, જો જે મેં અહીંયા લખેલું છે કોષ દિવાલ ઉપરથી ઉદ્ભવતી રચના, એટલે અગેન આ ગ્રીન કલરનું તમે જોઈ શકો છો કે અહીંયા તમને જોવા મળે છે એ છે કઈ વસ્તુ બેટા? કોષ દિવાલ. અગેન બેટા અહીંયા ડ્રો કરું છું બેટા કોષ દિવાલમાંથી ઉદ્ભવતી રચના. તો આ જે રચના જે છે, ચલો, આ જે રચના જે છે બેટા, જેને શું કહેવામાં આવે છે? જેને કહેવામાં આવે છે બેટા કસા. હવે તમને એવું થશે કે મેમ અત્યાર સુધી મેં જેટલા બેક્ટેરિયા જોયેલા છે એમાં તો એક જ કસા હોય છે. ના બેટા, એવું નથી હોતું. ઘણા બધા બેક્ટેરિયાની અંદર એક કરતાં વધારે કોની હાજરી જોવા મળે છે બેટા? તો કે કસાની હાજરી જે છે એ જોવા મળે છે. બેટા ઘણા બધા બેક્ટેરિયા તો એવા છે કે જેની અંદર જે છે એ ફક્ત એક જ કસા જોવા મળે છે, અને ઘણા બધા બેક્ટેરિયા કે જેની અંદર સરફેસ ઉપર, સપાટી ઉપર ઘણી બધી સંખ્યામાં શું જોવા મળે છે? કસાની હાજરી જોવા મળે છે. આના સિવાયની બેટા બીજી બે રચના જોવા મળે છે કે જે કઈ જગ્યાએથી નિર્માણ પામે છે? તો ખાસ યાદ રાખજો બેટા, એ નિર્માણ પામે છે કે જે ગ્લાયકોકેલિક્સ જે છે ને, સૌથી બહારની બાજુએ આવેલું જે આવરણ જે છે, બરાબર, એમાંથી ડ્રો કરું છું બેટા. એક જે રચના જે છે, જે મેં તમે ડ્રો કરો જોઈએ કે જે પિંક કલરનું જે લેયર છે, એમાંથી જ મેં પિંક કલરની રચના ઉત્પન્ન કરું છું, જેથી કરીને તમને ખબર પડે કે આ જે રચના જે છે, જોવું જોઈએ
કે આ જે સમગ્ર બેક્ટેરિયાની અંદર આ રીતે તમને શું જોવા મળશે બેટા, તો કે જે રચના જોવા મળે છે બેટા, જેનું નામ છે, ચલો એ પણ હું અહીંયા લખી દઉં છું બેટા, જેનું નામ જે છે એ કઈ વસ્તુ તમને જોવા મળશે, કઈ જગ્યાએ લખશે, અહીંયા લખીએ બેટા, રાઈટ. તો આ જે રચના જે છે જેને શું કહેવામાં આવે છે બેટા, તો કે પિલ્લી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, પિલ્લી. અને પિલ્લી કરતાં પણ નાની એક રચના તમને જોવા મળે છે, જે અગેન બેટા અહીંયા ડ્રો કરે છે બેટા, રાઈટ. આ જે રચના જે છે જેને કહેવામાં આવે છે બેટા ફિમ્બ્રી. ચલો આનું પણ નામકરણ કરી લઈએ બેટા. તો આ જે રચના જે છે જેને કહેવામાં આવે છે ફિમ્બ્રી. ચલો ક્લિયર. તો આ રીતે જે છે એ મેનલી કેટલા ભાગ તમને જોવા મળે છે બેટા, તો કે 3 ભાગ જે છે એ તમને જોવા મળે છે. કઈ વસ્તુ, કસા, ત્યારબાદ તમને જોવા મળે છે પિલ્લી, અને ત્યારબાદ તમને શું જોવા મળે છે બેટા, અહીંયા ફિમ્બ્રી જે છે એ તમને રચના જોવા મળે છે, રાઈટ. તો આ રીતે જે છે બેટા તમે જોઈ શકો છો કે આની અંદર તમે નોર્મલ બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર તમે જુઓ તો તમને નોર્મલી જે લાક્ષણિક તમે બેક્ટેરિયલ કોષ તમે કહી શકો, જેની અંદર કંઈક આવા પ્રકારની જે છે એ રચના જોવા મળે છે બેટા. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બેટા. જે થિયોરિટિકલ તમને આપેલું છે એને આપણે 1 by 1 જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે બેટા આપણે ભણીશું. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા. અને હા, તમને જે છે આ વિડીયો કેવો લાગ્યો એના માટે જે છે, જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રોને જે છે એ ચેનલ જે છે એ શેર કરી દેજો, જેથી કરીને એને પણ આવા જે અવનવા જે વિડીયો તમને જે મળી રહે છે બાયોલોજીના, જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી કન્ટેન્ટ તમને ભણાવવામાં આવે છે બેટા, એ બધાને જે છે તમારા ફ્રેન્ડ, તમને પણ ફાયદો થશે અને તમારા ફ્રેન્ડને બી ફાયદો થશે, રાઈટ. મળે છે બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.